નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ. ખબર જ છે, નામ તો એસએસ ગુજરાત એજ્યુકેશન. ઓકે મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં આંકડાશાસ્ત્ર વિષય આવે છે અને આંકડાશાસ્ત્ર વિષયમાં ગાલા અસાઇનમેન્ટમાં આપણે પ્રકરણ નંબર 2 જોઈશું, એ પણ વિભાગ બી નો. ઓકે, તો વિભાગ બી ના પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન જોવા માટે બધા વિદ્યાર્થીઓ રેડી છે? એ જોતા પહેલા મિત્રો તમને જણાવી દઉં, જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને મિત્રો લાઈક કરી દેજો. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય મિત્રો, તો તમને જે મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે મોબાઈલ નંબર પર મિત્રો તમારે કોલ કરી દેવાનું છે. 150 રૂપિયામાં તમને બધા વિષયોનું સોલ્યુશન મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન. કહી દીધું ને મેં? હા, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દેજો. રાઈટ, તો શરૂ કરીએ સોલ્યુશન. પહેલા નંબરનો પ્રશ્ન છે મિત્રો તમારો કે કયા પ્રકારના સંશય આવૃત્તિ વિતરણમાં વર્ગના ઉધ્વસીમા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે? કયા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણના વર્ગના ઉધ્વસીમા બિંદુને ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણના વર્ગના ઉધ્વસીમા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. શું કીધું છે? થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં વર્ગના ઉધ્વસીમા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે. થી ઓછા પ્રકારમાં. ઓકે, ઉધ્વસીમાને ધ્યાનમાં લેવામાં આવે છે. અધસીમામાં શેના ધ્યાનમાં લેવામાં આવે છે તમે કોમેન્ટમાં જણાવવાનું છે મિત્રો. ઓકે, પહેલો પ્રશ્ન આવડી ગયો. બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. હા, ચલ એટલે શું તેના પ્રકારો જણાવો. ચલ એટલે શું તેના પ્રકારો જણાવો. તો કે જેનું માપન શક્ય છે અને જેને સંખ્યામાં દર્શાવી શકાય છે તેને ચલ કહેવામાં આવે છે. ઓકે, જેનું માપન શક્ય છે અને જેને સંખ્યામાં દર્શાવી શકાય છે તેને ચલ કહેવામાં આવે છે. ચલના બે પ્રકારો છે, સતત ચલ અને અસતત ચલ. ઓકે, આના જવાબ તમને નહીં મળે. ઓકે, જેનું યાદ રાખજો વ્યાખ્યા. ચલ એટલે શું? કે જેનું માપન શક્ય છે અને જેને સંખ્યામાં દર્શાવી શકાય છે તેને ચલ કહે છે. ચલના બે પ્રકારો છે, સતત ચલ અને અસતત ચલ. ત્યારબાદ દાખલો ભાઈ, એક વર્ગની મધ્ય કિંમત 10 અને વર્ગ લંબાઈ 30 છે તો વર્ગની ઉધ્વસીમા. ભાઈ આમાં મેં દાખલો ગણેલો નથી, આપણે દાખલા સી ડી ઈ ના તમને એફ ના દાખલા ગણીને આપીશું પ્રોપરલી. આ વિભાગ બી આપણે ધ્યાનમાં લેતા નથી, તો દાખલો તમે તમારા પોતાની રીતે ગણી લેજો. કઈ ઉધ્વસીમા વાળો તમને દાખલો આમાં લગાવવાનું છે, તમારે સૂત્ર એ લગાવીને દાખલો ગણી લેવાનું છે. ઓકે, બાકી પ્રોપર સોલ્યુશન આપણે CDE નું આપીશું. આમાં ખાલી જવાબો છે નાના. એક વર્ગના અંતરાલનું ઉધ્વસીમા બિંદુ 35 અને તેની મધ્ય કિંમત 25 છે તો વર્ગ લંબાઈ 20 આવશે ભાઈ. ઓકે, ઉધ્વસીમા બિંદુ 35 અને મધ્ય કિંમત 25 છે તો વર્ગ લંબાઈ શોધી લેવાની પોતાની રીતે. વર્ગને શિક્ષકને પૂછી લેવાનો જવાબ. ઓકે, CDEF નો સોલ્યુશન કીધું છે, ગેરંટી 100%ની, સાચું સચોટ સોલ્યુશન આપીશું. ઓકે, અને મિત્રો જણાવી દઉં, તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે મોબાઈલ નંબર આપેલો છે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ઓકે, સબસ્ક્રાઈબ પણ કરવાનું છે ચેનલ. ભાઈ ભૂલવાનું નથી ભાઈ, મારે 1 લાખ સબસ્ક્રાઈબર કરવાના છે. નિરક્ષરોને માહિતી સમજાવવાનું ઉત્તમ સાધન કયું છે? નિરક્ષરોને માહિતી સમજાવવાનું ઉત્તમ સાધન ચિત્રાકૃતિ છે.
ભાઈ તમને કોઈ હા જો હું અહીંયા કલરફુલ પીડીએફ બનાવું ને તમને વધુ ખબર પડશે, મજા આવશે. એટલે તો કીધું નિરક્ષરોને માહિતી સમજાવવાનું ઉત્તમ સાધન ચિત્રાકૃતિ છે. અલગ અલગ મસ્ત ડિઝાઇનો દ્વારા તમે સમજશો તો તમને શું મજા આવશે ભણવામાં, સમજવામાં. પ્રોજેક્ટરમાં તમે એનિમેશન વાળો ગુજરાતીના પાઠ જુઓ છો, ઓકે, એમાં કેવી મજા આવે છે. અને ટીચર ભણાવે તો છે ને ફરક. બસ આ જ છે આ બધું. ઓકે, જોઈશું પ્રકરણ નંબર 3માં. મળીએ મિત્રો. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.